તો આપણે ધોરણ 12 સાયન્સ રસાયણશાસ્ત્રમાં એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી રહ્યા હતા. હવે આજે ખૂબ જ અગત્યનો જે ટોપિક કહેવાય આપણા માટે એમાઇન સંયોજનોનું, બરાબર. આપણે જો એમાઇન સંયોજનોની પરખ માટેની પદ્ધતિઓ જોઈ, એમાઇન સંયોજનોનું આલ્કાઇલેશન જોયું, એમાઇન સંયોજનોનું એસાઇલેશન જોયું. પણ ધારો કે તમને ત્રણેય એમાઇન સંયોજનોનું મિશ્રણ કરીને આપ્યું અને પછી તમને એમ કહેવામાં આવે કે હવે આ ત્રણેય એમાઇન સંયોજનો છે તેને અલગ પાડો, એટલે કે તેનું અલગીકરણ કરો, બરાબર. આવો પ્રશ્ન આવે, બરાબર, ત્યારે આપણે શું કરી શકીએ, બરાબર. તો ખૂબ જ સરસ મજાની પદ્ધતિ છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોનું અલગીકરણ. તો આજનો આપણો જે ટોપિક છે એ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનનું અલગીકરણ, બરાબર. આવી રીતે પ્રશ્ન પૂછાય તો આપણે શું લખવું એની આપણે વિગતે ચર્ચા કરીએ. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોનું અલગીકરણ સમજાવો. ઓકે, આપણે ડાયાગ્રામ દ્વારા સમજશું અને એમને પણ તેને સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે, ચલો. આ પ્રશ્ન બીજી કઈ રીતે પૂછી શકાય કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો ની પરખ માટેની પદ્ધતિની ચર્ચા કરો. પરખ એટલે શું? તો કે ઓળખ. બરોબર. પ્રાથમિક છે, દ્વિતીયક છે, તૃતીયક એમાઇન ઓળખાય કઈ રીતે એની આપણે ચર્ચા કરવાની છે. ખૂબ જ ઇઝી છે. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની અલગીકરણ પ્રક્રિયા માટે આપણે હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. એટલે કે હિન્સબર્ગ કસોટીનો ઉપયોગ કરીએ છીએ. આપણે તો જવાબ પહેલી જ રીતે શરૂઆત અહીંથી થાય કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોનું મિશ્રણનું અલગીકરણ કરવા માટે હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? હિન્સબર્ગ પ્રક્રિયકનો. હવે તો હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ કરીએ તો હિન્સબર્ગ પ્રક્રિયક એટલે શું, બરોબર. તો એના વિશે થોડીક માહિતી, બરોબર. હિન્સબર્ગ પ્રક્રિયક છે એ ખરેખર શું છે તો કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. કોણ હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ઓકે, તો એના વિશે પૂરતી માહિતી
હિન્સબર્ગ પ્રક્રિયક એટલે કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ બંધારણ જોઈશું અહીંયા બેન્ઝીન એટલે બેન્ઝીન વલય આવ્યું તો કે યસ SO2Cl બરોબર. આ કયો પ્રક્રિયક છે? આપણો હિન્સબર્ગ પ્રક્રિયક. અને આનો ઉપયોગ આપણે કરીએ છીએ કોના માટે કરીએ છીએ? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોનું અલગીકરણ કરવા માટે આપણે હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, અને આમ પણ લખી શકીએ અથવા આમ કરીને C6H5SO2Cl લખી શકીએ ને, કારણ કે C6H5 એટલે તો ફિનાઇલ ગ્રુપ થયું તો કે યસ. ઓકે, આને સરસ રીતે હવે જોવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જો તમને પ્રશ્નો પૂછી શકે કે હિન્સબર્ગ પ્રક્રિયકમાં સલ્ફરનો ઓક્સિડેશન સ્ટેટ ઓક્સિડેશન આંક કેટલો છે? તો આપણને ખબર હોવી જોઈએ. કેટલો આવશે સલ્ફરનો ઓક્સિડેશન આંક? +6 આવશે. ઓકે, ધ્યાન રાખશું અહીંયા +6. ઓકે, તો આનો આપણે ઉપયોગ કરવાના છીએ કોના માટે? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું અલગીકરણ કરવા માટે. ઓકે, હવે આપણે પ્રક્રિયા કરાવીએ. સૌથી પહેલાં હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રાથમિક એમાઇનની બરોબર પ્રાથમિક એમાઇન સંયોજન હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? અહીંયા જોઈએ. ચલો, પ્રાથમિક એમાઇન એટલે શું થયું? RNH2 તો કે યસ. એની કોની સાથે પ્રક્રિયા થાય છે? હિન્સબર્ગ પ્રક્રિયક. ઓકે, SO2Cl. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય. બહુ ઇઝી છે ભાઈ. શું દૂર થશે? સામું જ દેખાય. જો અહીંથી ક્લોરાઇડ અને અહીંથી એક હાઇડ્રોજન એટલે શું દૂર થયું? HCl. તો અહીંયા પ્રાથમિક એમાઇન હિન્સબર્ગ પ્રક્રિયક સાથે જોડાણું એટલે શું બન્યું? આમ થયું યસ NH SO2Cl. SO2NHR. ઓકે, આટલો ભાગ છે એમાઇનમાંથી એક હાઇડ્રોજન દૂર થઈને જોડાણું. એમાઇનમાં અહીંયા નાઇટ્રોજન પાસે એક હાઇડ્રોજન રહે છે. તો અહીંયા જે પ્રાથમિક એમાઇન સાથે જ્યારે હિન્સબર્ગ પ્રક્રિયા કરી એટલે મને શું મળ્યું ખબર? N-આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? સલ્ફોનાઇલ એમાઇડ. બરોબર, N-આલ્કાઇલ. ઓકે, એટલું તો આપણને આવડે, કારણ કે નાઇટ્રોજન સાથે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું છે. પછી બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડ મળે છે. નામ સાંભળજો ખાસ.
એન આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડ. ઓકે, હવે અહીંયા તો આપણે આપણું વાક્ય છે એને પૂર્ણ કરીએ કે પ્રાથમિક એમાઇન સંયોજનો હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? એન આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડ બનાવે છે. હવે અહીંયા તમે જોશો તો કે એન આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડ છે, એમાં નાઇટ્રોજન પરમાણુ પાસે શું છે? તો કે હાઇડ્રોજન છે. તેથી તે પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સલ્ફોનાઇલ સમૂહની હાજરીને કારણે પ્રબળ કેવો બને છે? એસિડિક. બરોબર. તો કોણ એસિડિક બને છે? અહીંયા ખાસ ધ્યાન રાખશું કે એન આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડમાં નાઇટ્રોજન પરમાણુ પર, અહીંયા નાઇટ્રોજન પરમાણુ છે તેના પર હાઇડ્રોજન આવેલો છે, જે SO2 ગ્રુપ સલ્ફોનાઇલ સમૂહ ને લીધે કેવો બને છે? એસિડિક બને છે. જેથી એન આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડ આલ્કલીમાં દ્રાવ્ય થાય છે. આલ્કલીમાં શું થાય છે? દ્રાવ્ય. ઓકે, તો આલ્કલીમાં દ્રાવ્ય એસિડિક છે. આલ્કલી એટલે શું થયું? NaOH હોય તો KOH હોય, તો એમાં કેવું થઈ જાય? દ્રાવ્ય થઈ જાય. ઓકે, તો સૌથી પહેલાં તો કોની પ્રક્રિયા મેં કરાવી? પ્રાથમિક એમાઇનની. કોની સાથે પ્રક્રિયા કરાવી? હિન્સબર્ગ પ્રક્રિયક સાથે. એટલે મને શું મળ્યું? મને એન આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડ. આ એન આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડ છે એ સ્વભાવે કેવો છે? એસિડિક છે. અને સ્વભાવ એસિડિક હોવાથી શેમાં દ્રાવ્ય થાય છે? આલ્કલીમાં દ્રાવ્ય થાય. શા માટે સ્વભાવ એસિડિક છે? કારણ કે નાઇટ્રોજન ઉપર રહેલો હાઇડ્રોજન એસિડિક છે. હાઇડ્રોજન શું કામ એસિડિક છે? કારણ કે સલ્ફોનાઇલ ગ્રુપ છે એ કેવું છે? ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે. એટલા માટે આ બધી બાબતો આપણે જાણતા હોવા જોઈએ. ઓકે, ચલો, પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા કરાવી જેવી રીતે, એવી જ રીતે હવે આપણે દ્વિતીયક એમાઇન કમ્પાઉન્ડ છે તેની પ્રક્રિયા કોની સાથે કરાવશું? હિન્સબર્ગ પ્રક્રિયક છે. બરોબર. હિન્સબર્ગ પ્રક્રિયક એટલે શું? તો કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બરોબર. એની સાથે આપણે પ્રક્રિયા કરાવીએ એટલે આપણને પ્રોડક્ટ કંઈક મળે. દ્વિતીયક એમાઇન સંયોજનની હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા NN ડાઇઆલ્કાઇલ
બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડ પ્રાપ્ત થાય છે. ઓકે, ચલો દ્વિતીયક એમાઇનની પ્રક્રિયા કરાવીએ આપણે. દ્વિતીયક એમાઇન લખીએ તો RNHR. ઓકે, ચલો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે કે હિન્સબર્ગ પ્રક્રિયક તમારી સમક્ષ છે તો કે યસ. બેન્ઝીન વલય SO2Cl. ચલો પ્રક્રિયા થઈ તો કે હા. ચલો શું થશે તો કે સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે જ્યાંથી ક્લોરીન અને દ્વિતીયક એમાઇનમાંથી હાઇડ્રોજન. ઓકે, એટલે શું દૂર થયું HCl. હવે પ્રોડક્ટ શું મળશે મને તો કે ભાઈ નાઇટ્રોજન છે એ સલ્ફોનાઇલ સમૂહ સાથે જોડાય એટલે મને પ્રોડક્ટ આવી મળે અહીંયા. SO2 N R અને R એટલે શું થયું? બે આલ્કાઇલ સમૂહ છે તો કે યસ. અહીંયા આલ્કાઇલ સમૂહ કેટલો હતો? એક જ હતો. અહીંયા બે આલ્કાઇલ સમૂહ છે એટલે શું થયું? NN ડાઇઆલ્કાઇલ. NN ડાઇઆલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડ. હવે અહીંયા બે વચ્ચે ભેદ જુઓ. પ્રાથમિક એમાઇનની જ્યારે મેં પ્રક્રિયા કરાવી હિન્સબર્ગ પ્રક્રિયક સાથે ત્યારે મને N આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડ મળતો હતો. એમાં નાઇટ્રોજન પાસે એક હાઇડ્રોજન હતો. જ્યારે દ્વિતીયક એમાઇનની હું હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવું ત્યારે મને પ્રોડક્ટ શું મળે છે? NN ડાઇઆલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડ પ્રાપ્ત થાય. પણ એમાં નાઇટ્રોજન પરમાણુ ઉપર ફોકસ કરો તો કે ભાઈ અહીંયા નાઇટ્રોજન પરમાણુ પર શું નથી? હાઇડ્રોજન નથી. અને તેના લીધે તે કયો સ્વભાવ ધરાવતો નથી? એસિડિક સ્વભાવ ધરાવતો નથી. અને એસિડિક સ્વભાવ ધરાવતો નથી એટલા માટે તે આલ્કલીમાં અદ્રાવ્ય છે. એસિડિક સ્વભાવ ધરાવતો નથી તેથી આલ્કલીમાં અદ્રાવ્ય છે. આલ્કલીમાં કેવો છે? અદ્રાવ્ય છે. ઓકે, તો આ દ્વિતીયક એમાઇનની પ્રક્રિયા કરાવી અને હવે તૃતીયક એમાઇનની આપણે વાત કરીશું. તો તૃતીયક એમાઇનની વાત કરીએ તો કે તૃતીયક એમાઇનમાં તો ઓલરેડી જો તૃતીયક એમાઇનનું બંધારણ દર્શાવો ને તો નાઇટ્રોજન પરમાણુ છે બરાબર તે હાઇડ્રોજન ધરાવતું જ નથી. તેથી તૃતીયક એમાઇન સંયોજનો છે બરાબર તે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતા નથી. બહુ જ ઇઝીલી. તો તૃતીયક એમાઇનની આપણે પ્રક્રિયા કરાવીએ તો તૃતીયક એમાઇન માટે લખવું હોય તો તૃતીયક એમાઇન સંયોજનની હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા તૃતીયક એમાઇન પ્રક્રિયા આપતા નથી. શા માટે? અહીંયા જુઓ શા માટે તૃતીયક એમાઇન પ્રક્રિયા નથી આપતા? કારણ કે તૃતીયક એમાઇન એટલે R N R અને અહીંયા R ત્રણ આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હોય તો કે યસ. એની કોની સાથે પ્રક્રિયા થાય? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડનું બીજું નામ આપણે શું એને કહીએ છીએ? હિન્સબર્ગ પ્રક્રિયક. ચલો પ્રક્રિયા થતી નથી. ઓકે, વાય? બિકોઝ નાઇટ્રોજન પરમાણુ જોડે અહીંયા શું નથી તો કે ભાઈ હાઇડ્રોજન પ્રેઝન્ટ નથી. હાઇડ્રોજન નથી ત્યાં હાજર. હાઇડ્રોજનનું વિસ્થાપન થાય નહીંતર જોડાણ થાય એવું થતું નથી. ઓકે, તો અહીંયા આ બાબત ખાસ ધ્યાન રાખશું.
અહીંયા એમાઇન સંયોજનો છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તશે અને સલ્ફોનાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે બરાબર, એમાંથી ક્લોરીન દૂર કરશે. ઓકે, પણ તૃતીયક એમાઇન સાથે આ પ્રક્રિયા થતી નથી, દ્વિતીયક અને પ્રાથમિક કરે છે. એકંદરે છેલ્લે એમાઇન સંયોજન આપણે ચાર્ટ એનો ફ્લો ચાર્ટ જોઈ લઈએ એટલે આપણે યાદ ન રાખવું પડે. એમાઇન સંયોજન વત્તા હિન્સબર્ગ પ્રક્રિયક. ઓકે, જો કોઈ જ પ્રક્રિયા ન થાય, પ્રક્રિયા થતી નથી, તો સીધું જ તમને કયો એમાઇન મળી જાય? તૃતીયક એમાઇન હાજર છે એ ખબર પડી. ચાલો, જો એમાઇન સંયોજન હિન્સબર્ગ પ્રક્રિયા નાખીને તમે ગાળણ કરી નાખો તોય તે તૃતીયક એમાઇન હોય તો એ નીકળી જશે ગાળણમાં. જો ત્રણેય એમાઇનનું મિશ્રણ હોય તો ગાળણ એમાઇન સંયોજન હિન્સબર્ગ પ્રક્રિયક એ બે વચ્ચે પ્રક્રિયા નથી થતી એટલે ગાળણ કરી લો એટલે તૃતીયક એમાઇન નીકળી ગયો. તો હવે પાત્રમાં બે જ વિધાય છે, પ્રાથમિક એમાઇન અને દ્વિતીયક એમાઇન. જો એમાંથી પ્રક્રિયા થઈ અને પ્રક્રિયા થઈને મળતી જે નિપજ છે, બેમાં નિપજ મળે બરાબર, પ્રક્રિયા થઈને જો આલ્કલીમાં દ્રાવ્ય હોય, નિપજ આલ્કલી એટલે બેઝ, એમાં દ્રાવ્ય હોય તો કયો એમાઇન? પ્રાથમિક એમાઇન. તો હવે જે પાત્ર છે એમાં તમે આલ્કલી નાખશો બરાબર, એટલે એમાં દ્રાવ્ય થાય અને એ ગાળણમાં મળી જાય એટલે પ્રાથમિક એમાઇન અલગ પડી ગયો. તો વધ્યું કોણ હવે પાત્રમાં? દ્વિતીયક એમાઇન. આલ્કલીમાં દ્રાવ્ય થાય નહીં, આલ્કલીમાં અદ્રાવ્ય. તો કયો એમાઇન મળ્યો મને? સેકન્ડરી. ઓકે, લ્યો આ આપણું અહીંયા એમાઇનનું અલગીકરણ પૂરું. એક જ પાત્ર છે, ધારો કે આ પાત્રમાં ત્રણેય વસ્તુ છે, પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન ને તૃતીયક એમાઇન. આમાં શું નાખવું? હિન્સબર્ગ પ્રક્રિયક. ઓકે, હવે હિન્સબર્ગ પ્રક્રિયાને નાખું એટલે તૃતીયક એમાઇન તો પ્રક્રિયા કરવાનું જ નથી. તૃતીયક એમાઇન હશે તો એ પ્રક્રિયા કરશે નહીં બરાબર. એટલે હવે ગાળણ કરવું એટલે તૃતીયક એમાઇન અલગ પડી ગયો તો કે યસ. ગાળણમાં ઉપર શું વધ્યું તો કે પ્રાથમિક એમાઇન ને દ્વિતીયક એમાઇન, પણ કેવા સ્વરૂપે? એન આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડ અને એન ડાયઆલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ એમાઇડ. તો હવે હું શું કરીશ? હવે એમાં જો આલ્કલી ઉમેરું, આલ્કલી ઉમેરીએ એટલે સીધું શું થવાનું છે કે આલ્કલીમાં પ્રાથમિક એમાઇનની નિપજ હોય તો એ સોલ્યુબલ થઈ જશે. એટલે હવે એમાં નાખવું એટલે પ્રાથમિક એમાઇનનું જે સંયોજન બન્યું દ્રાવ્ય થઈ ગયું, એને ગાળણથી અલગ પાડો તો હવે તમારી પાસે વધ્યું શું તો કે દ્વિતીયક એમાઇન. તો આવી બહુ જ સરળ પદ્ધતિ દ્વારા એમાઇન સંયોજન છે તે આપણે અલગ પાડી શકીએ છીએ. ઓકે, હાલના સમયમાં જે હિન્સબર્ગ પ્રક્રિયક વપરાય છે એમાં અહીંયા પેરા સ્થાન ઉપર મિથાઇલ ગ્રુપ જોડાય છે એટલે પેરાટોલ્યુઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે બરાબર, તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડનો આપણે ઉપયોગ કરીએ છીએ. મિથાઇલ સમૂહ જોડાય એટલે ટોલ્યુઇન થઈ ગયું તો કે યસ. ઓકે, એટલે બેન્ઝીન પછીનું લખીએ ને ટોલ્યુઇન, CH3 જોડાય એટલે આપણે ટોલ્યુઇન કહીએ છીએ. ઓકે, તો એટલે સુધીની વાત હતી. આ હતું આપણું એમાઇન કમ્પાઉન્ડનું અલગીકરણ. ઓકે, તો આજે આપણે એટલે અટકીએ છીએ.